નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. તંગદિલીવાળો માહોલ છે જોવા મળી રહ્યો છે અને ગુજરાતની તમામ સરહદો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 18 જિલ્લાઓ છે એ સતર્ક છે, હાઈ એલર્ટ પર છે. આ બધાની વચ્ચે સૌથી પહેલાં આ રિપોર્ટમાં જે મોટા અને મહત્ત્વના સમાચાર છે એની વાત કરીએ તો આઈપીએલ મેચ છે એ સ્થગિત કરવામાં આવી છે. અને જે બીજો મુદ્દો છે એ છે કે થોડા સમય પહેલાં જ એટલે આશરે 1-2 કલાક પહેલાં જ પાકિસ્તાનના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને જેમાં મદદ માંગવામાં આવી હતી, પૈસાની મદદ માંગવામાં આવી હતી. પરંતુ હવે એ સમાચાર આવ્યા છે કે આ અમારું એકાઉન્ટ છે એ હેક થઈ ગયું છે અને અમારા દ્વારા આ ટ્વીટ છે એ નથી કરવામાં આવ્યું. આ સાથે જ શું અપડેટ્સ છે, તમામ અપડેટ્સ લઈને હું સૌમ્યા અને મારા સહયોગી ધાર્મિક છે એ આપના સમક્ષ આવી ગયા છીએ. ધાર્મિક, હાલ તંગદિલીવાળો માહોલ છે ચાલી રહ્યો છે અને એ બધાની વચ્ચે બે મોટા સમાચાર અપડેટ્સ છે એનાથી સ્ટાર્ટ કરીએ તો આઈપીએલ મેચ છે સ્થગિત કરવામાં આવી છે અને બીજા સમાચાર છે કે એકાઉન્ટ જે હેક કરવામાં આવ્યું છે એવી પાકિસ્તાન દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે મદદ માંગવામાં આવી છે, પરંતુ હવે એ અમારું એકાઉન્ટ હેક થઈ ગયું હતું એટલા માટે એ તમામ વસ્તુ છે એ ટ્વીટ છે એ કરવામાં આવ્યું હતું. આપની શું પ્રતિક્રિયા? વાત એ છે કે તમે જુઓ કે જ્યારથી સમાચાર સામે આવતા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે, અલગ અલગ માહિતી સામે આવતી હતી એટલે લોકોને એ હતું કે યુદ્ધ થશે કે નહીં, ને લોકોએ વિચારતા હતા કે આવનાર સમયમાં શું થઈ શકે છે. એમાં છેલ્લા 48 કલાકમાં એક બાદ એક હુમલા સામે આવી રહ્યા છે. ભારતે પાકિસ્તાનમાં હુમલા કર્યા છે ને પાકિસ્તાનના પણ ડ્રોન ગુજરાત સહિત ભારતમાં આવ્યા છે. એટલે લોકોને એક ચર્ચા હતી કે હવે શું થઈ શકે છે. પરંતુ એક સમાચાર વચ્ચે એ છે કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બેઠક કરી છે. ત્રણેય જે સેના છે આપણી તેમના પ્રમુખો સાથે બેઠક કરવામાં આવી છે અને ખૂબ સારા દ્રશ્યો સામે આવ્યા છે. એ બેઠકમાં તેઓ નિખાલસતાથી બેઠા હતા, એમના ચહેરા પર સ્માઇલ સામે આવી હતી, એટલે કહી શકાય કે માહોલ એટલો તંગ નથી. અને બીજી વાત એ પણ છે કે જો કોઈ ખોટા સમાચાર ચલાવશે અને દેશ વિરોધી પ્રવૃત્તિ આ સમયે કરશે તો પછી તેને છોડવામાં નહીં આવે, તેની સામે કેસ પણ દાખલ થતા સમય નહીં લાગે, એ પણ હર્ષસંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે. હવે વાત કરી લઈએ આઈપીએલની, તો આઈપીએલ આપણા દેશમાં વધારે ક્રિકેટ પ્રચલિત છે, ખૂબ લોકો જોતા હોય છે અને ગઈકાલે મેચ વચ્ચે પણ સ્થગિત કરવામાં આવી હતી ને હવે સંપૂર્ણ આઈપીએલ સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આવનાર સમયમાં શિડ્યુલ પણ વચ્ચે થઈ શકે કે નહીં એ મુશ્કેલ છે, પણ આઈપીએલ હવે આવનાર સમયમાં એટલે કે આવનારા દિવસો સુધી જે અત્યારના વોરની સ્થિતિ ચાલી રહી છે એ તમામ વચ્ચે આઈપીએલની એક પણ મેચ નહીં રમાય એ જાહેર થઈ ચૂક્યું છે. અને બીજી વાત જે તમે કહી કે લોન માટે, એટલે કે જે પાકિસ્તાન લોન માગે તો કેટલી શરમજનક બાબત કહી શકાય. ભૂતકાળમાં એમના સમાચાર આવતા રહ્યા છે કે એમણે લોન માગી હોય, પણ આ સમયે હથિયારો માટે, કારણ કે ભૂતકાળમાં તેવું કહેવાતું હતું કે પાકિસ્તાન તો પોતાના હથિયારો સાથે સજ્જ છે, પાકિસ્તાન ભલે બીજી જગ્યાએ પૈસા ન વાપરે પણ પોતાના બીજે પૈસા ના વાપરે પણ પોતાના સંરક્ષણ ખાતામાં તો બહુ પૈસા વાપરે. પણ હવે એવું જાહેર કરવામાં આવ્યું છે કે એકાઉન્ટ હેક થઈ ચૂક્યું છે. બિલકુલ. અને એની સાથે સાથે હવે ખાસ ગુજરાતની પણ વાત કરી લઈએ. આપણા સૈનિકો છે એકદમ સજ્જ છે અને એકદમ હાઈ એલર્ટ પર છે, આપણે સૌ જાણીએ છીએ. અને ડિફેન્સની કામગીરી ખૂબ સારી રીતે થઈ રહી છે, આપણે છેલ્લા 3-4 દિવસમાં જોઈ લીધી છે. ઓપરેશન સિંદૂરનો બદલો જે આપણે લીધો છે એ વિશ્વ સામે છે અને એમાં પણ હવે ખાસ ગુજરાતની વાત કરીએ તો પાટણ છે, બનાસકાંઠા છે, દ્વારકા છે, આ તમામ જે સરહદી પટ્ટા છે, સૌથી વધારે જે ભુજમાં જે ગતિવિધિઓ છે કચ્છમાં એ ખાસ જોવા મળી હતી. ડ્રોન છે એ પણ જ્યારે પાકિસ્તાન તરફથી છોડવામાં આવ્યો ત્યારે એ પણ આપણા ગુજરાતના સૈનિકો દ્વારા એને નષ્ટ કરવામાં આવ્યું હતું. ત્યારે જો આપણા સંવાદદાતા સાથે પણ આપની વાત થઈ હતી ધાર્મિક, શું સિચ્યુએશન છે હાલ, શું સ્થિતિ છે ત્યાં, શું અપડેટ્સ છે? ખાસ કરી જો ગુજરાત આમ તો પાકિસ્તાનની સરહદ સાથે ઘણો ખરો વિસ્તાર સ્પર્શે છે. પાટણ છે, બનાસકાંઠા છે ને કચ્છ, ત્યાં ત્રણેય જિલ્લા એલર્ટ પર છે. કચ્છના સિરક્રીક વિસ્તાર છે કે જે આમ તો વિવાદિત વિસ્તાર રહ્યો છે, પાકિસ્તાન પોતાનો વિસ્તાર માને છે, પણ આજની તારીખે પણ ભારતીય સેના અને ભારતના લોકો કહે છે છાતી ઠોકીને આ અમારો વિસ્તાર છે. અને એ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું, એલર્ટ કરવામાં આવ્યું હતું. અને વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના પણ વાવ, સુઈગામ જે આખો વિસ્તાર છે, થરાદ છે અને સરહદી ગામો છે, રાઘા નેસડા છે, ચોથા નેસડા છે, આ તમામ વિસ્તારમાં પણ વધારે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરી ત્યાંના લોકોને પણ, જ્યારે અમે ત્યાંના સંવાદદાતા સાથે વાત કરી ત્યારે એક વાત એ હતી કે ત્યાંના લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તમે જાગૃત રહો, કારણ કે પહેલાના સમયમાં જેમ કે પાટણ છે તો પાટણમાં પિસ્તોલ કઈ રીતે ચલાવવી તેની પણ એક સમય ટ્રેનિંગ આપવામાં આવી હતી, પરંતુ હવે શું
કારણ કે હવે તો રોકેટ આવે, ડ્રોન આવે, તે માટેની ટ્રેનિંગ આટલા સમયમાં કદાચ ન આપી શકાય. આ માટે તે લોકોને જાગૃત રહેવા માટે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ લાગે, ખાસ કરી કોઈ વ્યક્તિ તમને અજાણ્યો લાગે, ગામ બહારનો છે, તો પછી તમે સીધા સંપર્કમાં રહો, ગામના સરપંચને જાણ કરો અને પોલીસ ખાતા સુધી જાણ કરો. એટલે કે પાટણના પણ 8 થી 10 ગામડાઓ છે કે જે અત્યારના શંકાસ્પદ છે અને ત્યાં વધારે સિક્યોરિટી ગોઠવવામાં આવી છે. બિલકુલ, આપણી ડિફેન્સ સિસ્ટમ પણ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને આપણે ખૂબ રાફેલ બાદ જે આશરે 2019-20 પછી જે ડિફેન્સ આપણી છે એ ખૂબ જ મજબૂત થઈ છે અને અહીં સૌથી વધારે ભૂમિકા જે છે S-400 જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને એના થકી જ આપણે ધાર્મિક આ ઓપરેશનને પાર પાડવામાં સક્ષમ આટલા સાબિત થઈ રહ્યા છીએ. કારણ કે જમ્મુ કાશ્મીરમાં હજુ પણ જે વધારે અપડેટ છે, આજની 7 આતંકીઓ છે તેમની ધરપકડ છે એ કરી લેવામાં આવી છે. 7 આતંકવાદીઓ મળ્યા છે અને એની સાથે સાથે હજુ પણ રાજસ્થાનના જે સરહદી વિસ્તારો છે ત્યાં પણ સર્ચ ઓપરેશન છે એ ચાલુ છે. ચંદીગઢમાં પણ ખાસ જોવા મળ્યું છે, અનેક ગતિવિધિઓ છે એ ત્યાં જોવા મળી છે. સવારથી આ તમામ અપડેટ્સ છે એ ગુજરાત તક આપને પહોંચાડી રહ્યું છે. ધાર્મિક હવે ખાસ દ્વારકાની પણ આપણે વાત કરી લઈએ, કારણ કે સોમનાથને ગુજરાતમાં ખાસ એવો કંઈ ગભરાવા જેવો માહોલ નથી અને લોકો પણ છે તેઓ જઈ રહ્યા છે. સોમનાથ દાદાના દર્શન પણ તેઓ કરી રહ્યા છે અને તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. જેટલા પણ અમારા સંવાદદાતા સહયોગીઓ રિપોર્ટ મોકલી રહ્યા છે અમારા થકી આપના સુધી, ત્યારે એ લોકો પણ એવું જ કહી રહ્યા છે કે અમને ડર નથી લાગતો અને ખૂબ ગર્વની લાગણી પણ અનુભવ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે આ ગર્વની લાગણી છે એ થવાની જ છે. ધાર્મિક વાત એ છે કે આપણે તો ત્યાં ગુજરાતમાં મંદિરોનું ખાસ મહત્વ છે. મહત્વના મંદિર તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો સોમનાથ અને દ્વારકા મંદિર, તો બની શકે કે આ પરિસ્થિતિમાં ત્યાં કંઈ થઈ શકે તેવો ભય લોકોને હોય. આ કારણોસર ત્યાં થોડી સુરક્ષા વધારવામાં આવી છે. એક વાત તે પણ છે કે ત્યાંના લોકોને ખબર પડે કે ભાઈ આ પ્રકારની સ્થિતિ નથી, આ માટે ત્યાંના લોકો સાથે પણ વાત કરવામાં આવી છે. અને જે મોટા મંદિરો હોય એ મોટા મંદિરોમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય તો પણ નવાય નહીં, કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર પણ લાગુ પડે છે. એટલે ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે. લોકો વચ્ચે ત્યાંના જે તંત્રના લોકો છે તે સતત ચર્ચામાં રહે છે. એટલે કે આ અલગ અલગ વાતો છે. ને અંબાજી મંદિર પણ ઉત્તર ગુજરાતનું છે, ત્યાં પણ સુરક્ષા વધારવામાં આવ્યું તેવા સમાચાર મળ્યા હતા. સૌમ્યા, હા બિલકુલ. આપણી સાથે હવે ગુજરાત તકના એડિટર નિશિત રાજ્યગુરુ પણ છે, તેઓ પણ માહિતી આપશે. નિશિતભાઈ, ઓવર ટુ યુ. સવારથી જે ગતિવિધિઓ ચાલી રહી છે, થોડો ઘણો તંગદિલીવાળો માહોલ પણ છે, પરંતુ આપણને ગભરાવાની જરૂર નથી. શું કહેશો? ગઈકાલની આમ તો 7 તારીખની જે પરિસ્થિતિ છે ને એ બાદ ગઈકાલે આખી રાત જે સૌમ્યા થયું એ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ભારત પાકિસ્તાનને સંપૂર્ણ રીતે દેખાડી દેવા માંગે છે કે આપણે કેટલા તાકાતવર છીએ. નંબર 2, જે લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે ખોટી માહિતીઓ જે વોટ્સએપ યુનિવર્સિટીમાં ધમાધમ ફરે છે એને જોયા કાર્ય વગર શેર કરવાની જરૂર નથી, એની ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. ગુજરાત સેન્ટ્રિક વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા શહેરો એલર્ટ પર ગઈકાલે હતા. 18 જેટલા શહેરો એરપોર્ટ બંધ કરવામાં આવ્યા, પોર્ટ્સ એટલે કે બંદર બંધ કરવામાં આવ્યા. અત્યારે ધર્મસ્થાનોની જે સિક્યુરિટીઝ છે, સુરક્ષા છે એ વધારી દેવામાં આવી છે. ગુજરાતને જો સ્પેસિફિકલી સમજીએ, જો જિયોગ્રાફિકલી સમજો તો કરાચીથી સૌથી નજીક ગુજરાત પડે છે. એટલે આપણે ભારતીય સેના જે ગુજરાતની જે બોર્ડર છે ત્યાં સંપૂર્ણ ધ્યાન રાખીને બેઠી છે. આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે S-400 સિવાય 3-4 ડિફેન્સ સિસ્ટમ છે. રશિયા મેડ S-400 છે, એની સિવાય પણ રશિયન મેડ ડિફેન્સ સિસ્ટમ છે, એ આપણી બોર્ડર પર એક્ટિવ છે. હવે કરાચીને જો તમે સમજો તો કરાચી છે ને પાકિસ્તાનનું કમર્શિયલ કેપિટલ છે. ત્યાં બહુ બધા બંદર આવેલા છે અને ગઈકાલથી આપણે જોયું છે, સૂત્રો તરફથી ઇનપુટ હતા કે ભારતીય નેવી પણ એક્ટિવ છે. ભારતીય નેવી એક્ટિવ થવાનો મતલબ એ છે કે હવે પાકિસ્તાન પાસે બચવાનો કોઈ વિકલ્પ નથી. એનું તમને એક સિમ્પલ લોજિક સમજાવું તો રોજનું પાકિસ્તાનને 5 લાખ ટન જેટલું ઓઇલની જરૂર છે. એ તમામ 5 લાખ ટન જે છે એ પાકિસ્તાનને દરિયાઈ માર્ગે મળે છે. જો ભારતીય નેવી એના પ્લાન પ્રમાણે જો આગળ વધી રહી છે તો પાકિસ્તાન માટે બહુ મુશ્કેલ સમય છે. જો પાકિસ્તાનને આપણે 65 વર્ષ ભોગવ્યું, આપણે બધી જ સંધિઓનું પાલન કર્યું, પછી સિંધુ જળ સમજૂતી હોય, શિમલા સમજૂતી હોય, આ બધી જ સમજૂતીનું પાલન કર્યું, આપણે સમયસર એને પાણી આપ્યું આપણે, અને તેમ છતાં તમે સમજો કે 65 વર્ષ સુધી આપણે
જે આપણા વિસ્તારમાં જ્યારે કન્સ્ટ્રક્શન કરતા હતા સતત 65 વર્ષ સુધી પાકિસ્તાને એમાં રોડા નાખ્યા છે. એક પણ વખત એવું નથી કે એમણે શાંતિથી આપણા વિકાસનું કામ કરવા દીધું હોય. એટલે હવે સમય પાકી ગયો છે. પાકિસ્તાની વાત જાણે છે, પાકિસ્તાનીઓ પણ એ વાત જાણે છે. અને બીજું, ગઈકાલે 8,000 એક્સ એકાઉન્ટ ભારતે તાત્કાલિક બંધ કરી દીધા. એની પાછળનું કારણ પણ એ છે કે પાકિસ્તાનમાંથી જે પેડ અફવાઓ ફેલાઈ છે કે અમે આ ધ્વસ્ત કરી નાખ્યું ભારતનું અને અમે આ ધ્વસ્ત કરી નાખ્યું ને, એવું સાહેબ કાંઈ છે નહીં. એટલે એવી બધી વાતો પર બહુ વિશ્વાસ ન કરવો. મૂળ ભારતીય સેનાની જ્યાં સુધી ઓફિશિયલ જાણકારી ન આવે, વિદેશ મંત્રાલયની ઓફિશિયલ જાણકારી ન આવે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ કરવો નહીં. અચ્છા, બીજું, એઝ એ મીડિયા અમે જે પણ કવરેજ કરીએ છીએ, આપણે જે કંઈ પણ લોકોને સૌમ્યા દેખાડીએ છીએ એ સૂત્રો તરફથી મળતી માહિતીઓ છે. કેટલીક માહિતીઓ એવી હોય છે કે જેને ડિસ્ક્લોઝ કરી શકાય નહીં, જે દુશ્મનને કામ આવી શકે એમ હોય. એટલા માટે મીડિયા પણ સમજી વિચારીને કવરેજ આપે છે. તમે જે પણ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો જુઓ છો, પ્રતિકાત્મક વિડીયો છે, ભારતમાં થયેલી કાર્યવાહીના વિડીયો છે, પાકિસ્તાનના વિડીયો નથી. એને સમજ્યા વગર, એની માહિતી જાણ્યા વગર એને ફોરવર્ડ કરવા, એની પર વિશ્વાસ કરવો નહીં. અમે જે કંઈ પણ જાણકારી આપીએ છીએ, અમારા સુધી સટીક જાણકારી પહોંચે એ પછી જ અમે આપના સુધી શેર કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે અફવાઓ પર ધ્યાન ના દેવું. અને એ જ ભારતીય નાગરિકની અત્યારે જવાબદારી અને ભારતીય આર્મીને સપોર્ટ છે. સમજો, જો તમે કે હું બંદૂકડી લઈને બોર્ડર પર જઈ નથી શકવાના, તમને ટેન્ક હકાવતા આવડતી નથી, મને આવડતી નથી, મને હેલિકોપ્ટર આવડતું નથી, મને ગોળા ફોડતા આવડતું નથી, આપણને આ કાંઈ આવડતું નથી, કેમ કે આપણે આર્મીમાં નથી, આપણે ટ્રેનિંગ લીધેલી નથી. તો સવાલ એ થાય કે ભારતીય નાગરિકોએ આવી સમયમાં શું કરવું? તો ભારતીય નાગરિકોએ સંયમ રાખવો, શાંતિ રાખવી, અને જો કોઈ આડું અવળી વાતો કરતું હોય તો એને બંધ કરી સાચી માહિતી આપીને ખોટી અફવા ન ફેલાવી. આ આપણું મૂળ કામ છે અને આ જ ભારતીય નાગરિકનો જવાબદારી અને સપોર્ટનું કામ છે. તમને જો એમ ઉત્સાહ થતો હોય કે હાલો હું તાત્કાલિક મારું ફટફટિયું લઈને પાકિસ્તાન બોર્ડર જઈ આવીને ગોળા ફોડી આવું, તો એવું થાય નહીં. સમજ્યા? તમારે શું કરવાનું છે? શાંતિ જાળવવાની છે. સરકાર જે કંઈ પણ ગાઈડલાઈન આપે એનું વ્યવસ્થિત પાલન કરો, શાંતિથી ઘરે બેસો. અને જો તમારા ગ્રુપમાં આમાં શું હોય, કાકા દાદાના નાના નાના વોટ્સએપ યુનિવર્સિટીમાં કે ઓહો આવું કરી નાખ્યું, એવું બધું માનવાનું નહીં. અધિકારિક જાણકારી એક્સના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ભારતીય આર્મી, નેવી, એરફોર્સ, ડિફેન્સ આપણી બધું એક્સ ઉપર જાણકારી મૂકે છે. એને જુઓ, ન્યૂઝ ચેનલ્સ જુઓ, સોશિયલ મીડિયા જુઓ. પણ એ જોઈ લીધું એટલે આપણે આપણી રીતે નવી નવાઈનો મિર્ચ મસાલા નાખીને મેસેજ બનાવીને ધબધબાવી નાખ્યો એવું કરતા નહીં. આપણો સપોર્ટ એ જ છે કે આપણે સંયમ જાળવીએ. પડેપણની તમામ જે માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ જેમ અમારા એડિટરે અપીલ કરી કે અફવાઓથી દૂર રહેવાનું છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે, એનાથી ધાર્મિક દૂર રહેવાની જરૂર છે. તમામ અપડેટ્સ સાથે અમે ફરી મળીશું, ફરી આવીશું ટૂંક જ સમયમાં આપના સમક્ષ. ત્યાર સુધી મને અને મારા સહયોગી ધાર્મિકને આપશો રજા. નમસ્કાર.